નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાગ્લિશ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। આ ચેનલનો મુખ્ય હેતુ છે કે છેવાડા સુધીના કોઈ પણ વિદ્યાર્થીને અંગ્રેજી ગ્રામરની અંદર પડતી જે મુશ્કેલીઓ છે તેને દૂર કરવાનો છે અને આ તમામ ફ્રી ઓફ છે। માટે આ ચેનલને આપના સાથ અને સહકારની ખૂબ જરૂર છે। માટે તમે આ તમામ લેક્ચરોને તમારા મિત્રો સુધી પહોંચાડવા મારી વિનંતી છે। માટે તમે શેર કરશો, લાઈક કરશો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો કે જેનાથી આવનાર તમામ વિડીયોની અપડેટ આપને નોટિફિકેશન દ્વારા મળતી રહે। હવે આપને બધાને ખ્યાલ છે કે આજની સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર અંગ્રેજી ગ્રામરનું મહત્વ ખૂબ વધી ગયું છે અને એને સમજવા માટે આપણે અંગ્રેજીનું બેઝિક હોવું ખૂબ જરૂરી છે। આપને ખ્યાલ હોવો જોઈએ કે વાક્ય કેવી રીતે બનતા હોય છે। તો આપણે આ લેક્ચરમાં આજે સમજવાનું છે કે અંગ્રેજી ગ્રામરનું જે બેઝિક છે, આપણે જે પાયો છે એની અંદર આપણે જવાનું છે અને આપણે શીખવાનું છે। તો ચાલો કરીશું આપણે। તો શરૂઆત કરીશું આપણે સબ્જેક્ટ અને પ્રિડિકેટથી। આપણે બધાને જ ખ્યાલ છે અને આપણે બધા જ એ પણ શીખતા આવ્યા છીએ કે કોઈ પણ વાક્ય હોય તો વાક્ય બનાવવા માટે અંગ્રેજી ગ્રામરની અંદર સબ્જેક્ટ હોવો ખૂબ જરૂરી છે। ત્યારબાદ વર્બ વિશે જ્ઞાન આપને હોવું જોઈએ, ત્યારબાદ ઓબ્જેક્ટ વિશે જ્ઞાન હોવું જોઈએ અને આપણે અધર વર્ડ વિશે આપણે જ્ઞાન હોવું જોઈએ। પરંતુ આપણે આજે સબ્જેક્ટ અને પ્રિડિકેટ વિશે સમજવાનું છે। તો આ શું છે? આપણે અત્યારે વર્બ, ઓબ્જેક્ટ કે અધર વર્ડની કોઈ ચર્ચા કરવાની નથી। આપણે પાયાનું જ્ઞાન મેળવવાનું છે કે સબ્જેક્ટ કોને કહેવાય અને પ્રિડિકેટ કોને કહેવાય। તો આપણું આ બેઝિક છે, તો આપણે શરૂઆત ત્યાંથી કરીશું। તો સબ્જેક્ટની અંદર આપ સર્વને ખ્યાલ જ છે। તો સબ્જેક્ટમાં ધ્યાન આપો, ધ પર્સન ઓર થિંગ વી સ્પીક અબાઉટ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ ધ સેન્ટેન્સ। કે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ વિશે વાક્યમાં ચર્ચા થતી હોય તો આપણે એને સબ્જેક્ટ કહીએ છીએ। ઇટ કેન બી અ નાઉન ઓર અ પ્રોનાઉન। એ નામ પણ હોઈ શકે છે અથવા તો સર્વનામ પણ હોઈ શકે છે। તો પહેલી બાબત તમે સમજી ગયા કે સબ્જેક્ટ કોને કહેવાય કે કોઈ પણ નામ હોય અથવા કોઈ પણ વસ્તુ હોય કે જેના વિશે વાક્યમાં ચર્ચા કરવામાં આવેલી હોય। તો હવે પ્રિડિકેટ કોને કહેવાય? તો ઇટ ટેલ્સ અબાઉટ ધ સબ્જેક્ટ, વોટ અ સબ્જેક્ટ ઇઝ ઓર વોટ અ સબ્જેક્ટ ડઝ। કે એવું વાક્ય કે જે કર્તા વિશે માહિતી આપતું હોય। સમજો ફરીથી, પ્રિડિકેટ કોને કહેવાય? એવું વાક્ય કે જે કર્તા વિશે માહિતી આપતું વિધાન, એવું આપણે કહી શકાય। ઇટ પ્રોવાઇડ્સ ઇન્ફોર્મેશન, તે માહિતી આપે છે, અબાઉટ ધ સબ્જેક્ટ, કર્તા વિશે માહિતી આપે છે, સચ એઝ વોટ ધ સબ્જેક્ટ ઇઝ ડુઈંગ, ફીલિંગ ઓર એક્સપિરિયન્સિંગ। કે કર્તા એ વાક્યમાં શું કાર્ય કરે છે, શું અનુભવ કરે છે તેના વિશે માહિતી આપવામાં આવેલી હોય। ધ પ્રિડિકેટ ટિપિકલી કન્ટેન્સ અ વર્બ એન્ડ ઇન સમ કેસીસ એન ઓબ્જેક્ટ। એનો મતલબ એ થયો કે પ્રિડિકેટ કોને કહેવાય? જો ઉપરના વાક્યમાં જુઓ, આપણે અત્યારે સબ્જેક્ટ વિશે ચર્ચા કરી, તો વર્બ, ઓબ્જેક્ટ ને અધર વર્ડ જેને આપણે કહીએ છીએ એ તમામને આપણે પ્રિડિકેટ કહેવાય।
તો આપ સમજી ગયા. અત્યારે આપણે ફક્ત સબ્જેક્ટ અને પ્રિડિકેટની ચર્ચા કરીએ છીએ. વર્બ વિશે આપણે આગળ માહિતી મેળવીશું. હવે આ શીખવું શા માટે જરૂરી છે? કેમ કે આપણે સીધા સેન્ટેન્સની અંદર જતા રહીએ છીએ. તો સેન્ટેન્સ બને છે કેવી રીતે તેના વિશે પણ આપણે નોલેજ હોવું ખૂબ જરૂરી છે. કેમ કે આપણા માર્ક્સ સારા મેળવવા હોય તો આપણે અંગ્રેજી ગ્રામરના પાયા સુધી પહોંચવું ખૂબ જરૂરી છે. માટે આપણે પાયાથી શરૂઆત કરી છે કે જેની અંદર સબ્જેક્ટ વિશે અને પ્રિડિકેટ વિશે મેં તમને માહિતી આપી. હવે સબ્જેક્ટ છે તો સબ્જેક્ટમાં અહીંયા તમને કહેવામાં આવ્યું છે કે એ નાઉન હોઈ શકે છે અથવા પ્રોનાઉન હોઈ શકે છે. નાઉન એટલે નામ. હવે આપણે નરી આંખે જે પણ વસ્તુ જોઈએ છીએ તે તમામના નામ છે એ આપને બધાને ખબર છે. તો એ બધા સબ્જેક્ટ જ કહેવાય. અને પ્રોનાઉન તો નામની જગ્યાએ વપરાતો શબ્દ. જો નામ પુરુષનું હોય તો હી આવે, સ્ત્રી હોય તો સી આવે, નાન્યતર જાતિ હોય તો ઈટ આવે. એ તમામનું બહુવચન વી, યુ અને ધે પ્રમાણે થાય છે. એ આપણે આગળ જોવાનું જ છે બધું, કે જ્યારે આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ કે જેમાં નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ આ તમામ વસ્તુ જે છે એ વન બાય વન ભણીશું ત્યારે આપણે એ બધાનો ખ્યાલ આવશે. તો તમે અત્યારે સમજી ગયા સબ્જેક્ટ અને પ્રિડિકેટ કોને કહેવાય. સબ્જેક્ટ વિશે તો તમને ખ્યાલ જ છે. તો પ્રિડિકેટ કોને કહેવાય કે જે કર્તા વિશે માહિતી આપતું વિધાન હોય એ વિધાનને આપણે પ્રિડિકેટ કહીએ છીએ. કે જેમાં વર્બ હોય, ઓબ્જેક્ટ હોય અને અધર વર્ડ હોય. એટલે કે ક્રિયાપદ હોય અને કર્મ હોય અને અન્ય શબ્દો હોય. તો હવે આગળ વધીશું. આના કેટલાક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કે સબ્જેક્ટ અને પ્રિડિકેટ કોને કહેવાય. અત્યારે આપણે વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ ઉપર નથી જવાનું. ખ્યાલ આવી ગયો તમને? ઓકે, તો આગળ જઈએ. હવે જુઓ, અહીંયા તમને અહીંયા વાક્ય આપેલું છે. તો પહેલા સેન્ટેન્સની અંદર જોઈશું આપણે કે પહેલું સેન્ટેન્સ આપણે શું કહેવા માંગે છે. હવે સબ્જેક્ટમાં જુઓ, ટોમ એન્ડ જેરી આ બે નામ છે. ઓકે, તો આ નાઉન છે, આ પ્રોનાઉન નથી. તો ફરીથી આપણે સમજીશું કે કોઈ પણ નામ અથવા તો સર્વનામ એ આપણો સબ્જેક્ટ છે. એ બાબત ધ્યાન રાખવાની છે. બીજી બાબત યાદ રાખીશું કે વાક્યની શરૂઆત સબ્જેક્ટથી થવી જરૂરી નથી. ફરીથી કહું છું, આગળ સેન્ટેન્સ આપણે જોઈશું કે વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટ હોવો જરૂરી નથી. એ વાક્યના પ્રકારના આધારે નક્કી થાય છે સબ્જેક્ટની સ્થિતિ. એ પણ આપણે યાદ રાખવાનું છે. વાક્ય વિધાન છે, નકાર છે, પ્રશ્નાર્થ છે, આજ્ઞાર્થ છે, ઉદ્ગાર છે, કયા પ્રકારનું વાક્ય છે એના ઉપર ડિપેન્ડ છે. સબ્જેક્ટ આવે પણ ખરો, સબ્જેક્ટ ના પણ આવે, એ પણ આપણે આગળ બધા લેક્ચરોમાં જોઈશું. તો આપણે જોઈશું પહેલા વાક્યમાં વાક્યના પ્રકારો પણ આપણે આગળ પછી જોઈશું ધીમે ધીમે. તો અહીંયા ટોમ એન્ડ જેરી એ આપણું સબ્જેક્ટ છે. તો પ્રિડિકેટ સબ્જેક્ટ સિવાયનું જે પણ વાક્ય છે એ આપણે આખું પ્રિડિકેટ સમજવાનું છે. હવે સમજો, અહીંયા સબ્જેક્ટ કોણ હતો? ટોમ એન્ડ જેરી. તો ટોમ એન્ડ જેરી વિશે શું માહિતી આપી છે? એન્જોય પ્લેઇંગ ગેમ્સ. એ લોકો એન્જોય કરે છે, રમતો રમવામાં એ લોકો એ કહી શકાય કે મશગુલ છે. તો આ કર્તા વિશે વધારાની જે માહિતી આપતું વિધાન છે એને આપણે શું કહીશું? અહીંયા પ્રિડિકેટ કહીશું. કોન્સેપ્ટ ક્લિયર? આગળ જઈશું. હવે અહીંયા સબ્જેક્ટ જુઓ, કોણ છે? મેરી. સિંગ્સ બ્યુટીફુલી. આ આપણું શું થયું? આ પ્રિડિકેટ થયું. આ શું થયું? સબ્જેક્ટ થયું. આ શું થયું? પ્રિડિકેટ થયું. આગળ જઈશું. માય ગ્રાન્ડ મધર. બીજું કોઈ નામ છે? નથી, તો અટકી જવાનું છે. ઉપર જુઓ, ટોમ હતું અને જેરી હતું, બે નામ હતા. અહીંયા શું છે? મેરી, એક જ નામ છે. માય ગ્રાન્ડ મધર, એક જ નામ છે. ટોલ્ડ અસ ફેસિનેટિંગ સ્ટોરીઝ ફ્રોમ હર ચાઇલ્ડહુડ.
આ આખા વાક્યને શું કહીશું આપણે? પ્રિડિકેટ કહીશું. તો સબ્જેક્ટ કોણ છે અહીંયા? ફક્ત ને ફક્ત માય ગ્રાન્ડ મધર. એવી રીતે ચોથા નંબરના વાક્યમાં તો સારાહ, હવે બીજું કોઈ નામ છે નથી, તો પછી પાછળનું જે આખું વિધાન છે આપણે એને શું કહીશું? પ્રિડિકેટ કહીશું. તો આ છે આપણો સબ્જેક્ટ, આ છે આપણું પ્રિડિકેટ. પાંચમા નંબરના વાક્યમાં જોઈશું. અહીંયા વાક્યની શરૂઆત શાનાથી છે? ડોન્ટથી થઈ છે, તો આ સબ્જેક્ટ નથી. ઓકે, સબ્જેક્ટમાં શું હોવું જરૂરી છે? મેં તમને અગાઉ પણ ચર્ચા કરી કે નાઉન અથવા તો પ્રોનાઉન હોવું જરૂરી છે. શાનામાં? સબ્જેક્ટની અંદર. ઓકે, તો અહીંયા જુઓ, અહીંયા યુ છે, તો યુ એ શું છે? નાઉન છે કે પ્રોનાઉન છે? તો પ્રોનાઉન છે. તેનો મતલબ આ યુ કોણ થશે? સબ્જેક્ટ થશે. તો એના સિવાયનું જે પણ વિધાન રહ્યું, નીડ ટુ પે ફોર ધેટ ફર્સ્ટ, એ શું થયું? પ્રિડિકેટ થયું. આગળ ડોન્ટ શું થયું? એ પણ પ્રિડિકેટ થયું. કોન્સેપ્ટ ક્લિયર? સમજણ પડી બધાને? ઓકે, આગળ વધીશું. ફિનિશ વોશિંગ ધ ક્લોથ્સ એન્ડ પુટ ધેમ બેક. હવે અહીંયા જુઓ, વાક્યની શરૂઆત કોઈ સબ્જેક્ટ છે જ નહીં, કોઈ નામ પણ નથી, કોઈ સર્વનામ પણ નથી. અહીંયા તો ક્રિયાપદથી વાક્યની શરૂઆત થઈ છે. તો અહીંયા સબ્જેક્ટ શું થશે? જોઈ લો વાક્યમાં, ધ ક્લોથીઝ, કપડા, નામ આપેલું છે. ઓકે, તો આ આપણો સબ્જેક્ટ છે. આગળનું આટલું વિધાન શું છે? પ્રિડિકેટ છે. પાછળનું આટલું વિધાન શું છે? પ્રિડિકેટ છે. તો તમને આ વાક્ય દ્વારા એટલી સમજણ પડી છે કે સબ્જેક્ટ કોને કહેવાય અને પ્રિડિકેટ કોને કહેવાય અને પ્રિડિકેટ કોને કહેવાય. તો સબ્જેક્ટની અંદર નામ અને સર્વનામ હોય છે અને પ્રિડિકેટની અંદર એ સબ્જેક્ટ વિશે જે માહિતી આપતું વિધાન છે તેને આપણે પ્રિડિકેટ કહીએ છીએ. કે જે પ્રિડિકેટની અંદર ઓબ્જેક્ટ આવે છે, વર્બ આવે છે અને અન્ય શબ્દો આવે છે કે જે સબ્જેક્ટ વિશે માહિતી આપે છે, એને આપણે પૂરક વિધાન એટલે કે માહિતી આપતું વિધાન કોના વિશે? તો સબ્જેક્ટ વિશે, કર્તા વિશે માહિતી આપતું વિધાન કહીએ છીએ આપણે. તો આપ સર્વને અહીંયા સુધી ખ્યાલ આવી ગયો હશે કે સબ્જેક્ટ અને પ્રિડિકેટ કોને કહેવાય. હવે આપણે આગળ વધીએ. હવે આપણે નેક્સ્ટ જઈશું ઓબ્જેક્ટ. સબ્જેક્ટ વિશે આપણે માહિતી મેળવી, આગળ સબ્જેક્ટ વિશે આપણે આગળ માહિતી મેળવી લીધી કે આપણે કોને કહેવાય. બરાબર, સબ્જેક્ટ તો નાઉન અથવા પ્રોનાઉન હોય, એટલે કે નામ અથવા તો સર્વનામ હોય. હવે ઓબ્જેક્ટ ની અંદર શું હોય એ પણ આપણે સમજવાનું છે. તો ઓબ્જેક્ટ પણ નામ ને સર્વનામ જ હોય. ફરીથી સબ્જેક્ટમાં શું હોય છે? નાઉન અને પ્રોનાઉન. તો ઓબ્જેક્ટમાં પણ શું હોય? તો અહીંયા પણ શું હોય છે? નાઉન અને પ્રોનાઉન જ હોય. કોન્સેપ્ટ ક્લિયર? તો આપણે જોઈશું સબ્જેક્ટ તો આપણે અગાઉ ચર્ચા કરી, ધ પર્સન ઓર થિંગ વી સ્પીક અબાઉટ ઇન અ સેન્ટેન્સ, કે કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ કે જેના વિશે આપણે વાક્યમાં વાત કરી હોય, ચર્ચા કરી હોય, એને આપણે સબ્જેક્ટ કહીએ છીએ. ઓબ્જેક્ટ વિશે માહિતી પહેલા મેળવી લઈએ. ઇટ receives the action performed by the verb. હવે અહીંયા જુઓ, રિસીવ એટલે મેળવવું. ફરીથી રિસીવ એટલે મેળવવું. એક્શન એટલે કોઈ કાર્ય. પરફોર્મ્ડ બાય ધ વર્બ, ધ્યાન આપજો ફરીથી, પરફોર્મ બાય ધ સબ્જેક્ટ નથી, પરફોર્મ બાય ધ વર્બ છે. અહીંયા વર્બનું ઓબ્જેક્ટમાં મહત્વ છે, નહીં કે સબ્જેક્ટનું. આ બાબત દરેકે ધ્યાન રાખવાનું છે. પછી બીજું વિધાન આપણે જોઈએ, ઇટ કેન બી અ નાઉન ઓર અ પ્રોનાઉન. ફરીથી આપણે અત્યારે ચર્ચા કરી, જો અહીંયા કે એ ઓબ્જેક્ટમાં શું હશે? નામ અથવા તો કોઈ પ્રોનાઉન હશે. ઓકે, ઓબ્જેક્ટ તરીકે પણ નામ અથવા કોઈ પણ પ્રોનાઉન આવે છે. એ પ્રોનાઉન
કયા પ્રકારના છે એ પણ આપણે સમજવાનું છે, જોઈશું આપણે આગળના સેન્ટેન્સોમાં. હવે આગળ કહે છે ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ઓબ્જેક્ટ. ફરીથી ઓબ્જેક્ટ બે પ્રકારના છે, એક છે ડાયરેક્ટ ઓબ્જેક્ટ અને બીજો છે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. હવે ડાયરેક્ટ ઓબ્જેક્ટ કોને કહેવાય, ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ કોને કહેવાય એ પણ આપણે જોઈશું. હવે અહીંયા ઓબ્જેક્ટમાં જ્યારે પણ ધ્યાન રાખીએ ત્યારે મહત્વ કોને આપવાનું છે, વર્બને આપવાનું છે. ઓકે, વર્બના આધારે જ નક્કી થશે કે વાક્યમાં આ આપણો ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે કે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. ઓકે, આપણે આ શબ્દ તમે પરિચિત હશો આ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ થી. ઓકે, કેમ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આવે છે, પ્રત્યક્ષ રચના અને પરોક્ષ રચના એ પ્રકારે, બરાબર. એ પણ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ખૂબ ડિટેલમાં ભણવાની છે. તમને તમામ વસ્તુ આવડી જશે, કોઈ પણ જાતના ડાઉટ નહીં રહે. એવી રીતે આપણે શેડ પાયા એટલે કે શેડ મૂળમાંથી આપણે શીખવાનું છે. શરૂઆત આપણે બેઝિકથી એટલા માટે જ કરી છે કે તમને ખ્યાલ આવવો જોઈએ કે અંગ્રેજી ગ્રામર જ્યારે પણ શીખતા હોઈએ ત્યારે સીધા સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, OW પર નથી જવાનું. પહેલા સમજવાનું છે સબ્જેક્ટની અંદર કઈ બાબત આવે, વર્બમાં શું આવે છે, સબ્જેક્ટના આધારે વર્બ કેવા મૂકવામાં આવે, અને ઓબ્જેક્ટ હોય તો ઓબ્જેક્ટમાં કઈ બાબતો આવે, અને ઓબ્જેક્ટની અંદર વર્બનું મહત્વ છે નહીં કે સબ્જેક્ટનું. ઓકે, એ એક્શન છે, એ ક્રિયા છે કે જે વર્બ દ્વારા થાય છે, બરાબર. તો આપણે જોઈશું, આપણે અત્યારે જોયું સબ્જેક્ટ વિશે માહિતી મેળવી અને ઓબ્જેક્ટ વિશે માહિતી મેળવી. તો ફરીથી અહીંયા જુઓ સબ્જેક્ટમાં શું આવશે, નાઉન અને પ્રોનાઉન, કે જેને આપણે ડુઅર કહીએ છીએ. ધ્યાન આપો, જે કરતા હોય, ઓકે, જે કાર્ય કરે છે એ વાક્યનો કરતા, જેને કહીએ છીએ ક્રિયા કરનાર વ્યક્તિ, વસ્તુ, જે પણ સેન્ટેન્સમાં આપ્યું એને ડુઅર કહીએ છીએ. ઓબ્જેક્ટ તો કર્મ, તો કર્મની અંદર પણ શું આવે છે, નાઉન આવે છે અને પ્રોનાઉન આવે છે, કે જે રિસીવર છે. ધ્યાન આપો, એ રિસીવ કરે છે, એ પ્રાપ્ત કરે છે, એ મેળવે છે, એ ક્રિયા એ મેળવે છે. તો આપણે જેવી રીતે પહેલા ટોપિકની અંદર એ જોયું કે નાઉન અને પ્રેડિકેટ વિશે માહિતી મેળવી, તો નાઉનની અંદર આપ સર્વ સમજી ગયા, પ્રેડિકેટની અંદર વર્બ આવે, ઓબ્જેક્ટ આવે, OW એટલે કે અન્ય શબ્દો આવે, અને એના પછી આપણે ટોપિક 1 ની અંદર એક્ઝામ્પલ જોયા, અને એક્ઝામ્પલ દ્વારા આપણે સમજ્યા, ભાગ પાડ્યા કે આને સબ્જેક્ટ કહેવાય ને પ્રેડિકેટ કહેવાય. એવી જ રીતે આપણે આના પણ એક્ઝામ્પલ જોઈશું અને સમજીશું કે અહીંયા સબ્જેક્ટ કોણ છે અને વર્બ કયું છે અને ઓબ્જેક્ટ કયું છે. તો જોઈશું, ચલો આગળ. હવે જુઓ અહીંયા એક્ઝામ્પલ ઓફ ડાયરેક્ટ ઓબ્જેક્ટ. આગળ મેં તમને ચર્ચા કરી ઓબ્જેક્ટના બે પ્રકાર છે, એક ડાયરેક્ટ ઓબ્જેક્ટ અને બીજો છે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. હવે અહીંયા જુઓ ડાયરેક્ટ ઓબ્જેક્ટ કોને કહેવાય. હવે ડાયરેક્ટ ઓબ્જેક્ટમાં તમને એક જ ઓબ્જેક્ટ આપેલો હોય, જ્યારે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટની અંદર તમને બે ઓબ્જેક્ટો આપેલા હશે. ઓબ્જેક્ટ તરીકે બધાને જ ખ્યાલ આવી ગયો હશે, નામ હશે અથવા તો સર્વનામ હશે. ઓકે, તો પહેલા વાક્ય વિશે આપણે જોઈશું અહીંયા. તો પ્રથમ વાક્યમાં દરેક ધ્યાન આપશો. શું કહે છે અહીંયા પહેલું વાક્ય, મયુરી. હા, ઓકે, મયુરી. તો આપણો મયુરી શું છે, સબ્જેક્ટ છે. ઓકે, પ્લેસ શું છે એ આપણું વર્બ છે. ધ પિયાનો શું છે આપણું ઓબ્જેક્ટ છે. હવે જુઓ, ઇન ધીસ સેન્ટેન્સ ધ પિયાનો ઇઝ ધ ડાયરેક્ટ ઓબ્જેક્ટ. ફરીથી પિયાનો શું છે એ ઓબ્જેક્ટ છે, પણ કેવો છે, એ ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. ઇટ રિસીવ્સ ધ એક્શન ઓફ ધ વર્બ પ્લેસ. એ અહીંયા જે પ્લેસ છે, પ્લેસ એટલે અહીંયા ધ્યાન આપો, પ્લેસનો મતલબ રમવું નહીં, પણ અહીંયા શું છે, વગાડવાના અર્થમાં છે. ધ્યાન આપજો, શીખવાના અર્થમાં, વગાડવાના અર્થમાં પણ આપણે શું કહીએ છીએ, પ્લેસનો ઉપયોગ કરીએ છીએ. ધ પિયાનો, પિયાનો વગાડે છે. તો અહીંયા એક્શન શું થયું, વગાડવું, અને એ એક્શન જે વગાડવાની છે, તો શું વગાડવાની વાત છે અહીંયા, ધ પિયાનો. ઓકે,
અહીંયા મયુરીને વગાડવાની વાત નથી. સમજો ફરીથી, શા માટે આપણે અગાઉના સ્લાઇડની અંદર જોયું, શું જોયું છે? જો અહીંયા એ રિસીવ ધ એક્શન પરફોર્મડ બાય ધ વર્બ. એ ક્રિયા જે છે, ઓબ્જેક્ટની ચર્ચા છે અત્યારે, એ વર્બ ઉપર આધીન છે. ઓકે, ઓબ્જેક્ટ કોના ઉપર આધીન છે? વર્બ ઉપર આધીન છે. તો અહીંયા અહીંયા વગાડવાની ક્રિયા છે. શું વગાડવાની ક્રિયા છે? ધ પિયાનોનું વગાડવાની ચર્ચા છે. હવે આગળ જોઈશું આપણે. જો અહીંયા બીજા વાક્યમાં જુઓ, હિતેશ એ આપણો સબ્જેક્ટ છે, એટ એ આપણો વર્બ છે, એન્ડ એપલ એ આપણું શું છે? ઓબ્જેક્ટ છે. પણ ઓબ્જેક્ટ કયા પ્રકારનું છે? ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. ઓકે, હિયર એન્ડ એપલ, ફરીથી હિયર એન્ડ એપલ ઇઝ ધ ડાયરેક્ટ ઓબ્જેક્ટ. ઇટ રિસીવ્સ ધ એક્શન ઓફ ધી વર્બ એટ. ઓકે, અહીંયા ખાવાના અર્થમાં છે. શું ખાવાની ચર્ચા છે? અહીંયા એપલ એટલે કે સફરજન ખાવાની ચર્ચા છે. સફરજન કોણ ખાય છે? તો હિતેશ. તો એ આપણે સબ્જેક્ટ છે. ઓકે, ડુઅર જેને કહેવાય, એ આપણો એ ક્રિયાનું કરનાર વ્યક્તિ હિતેશ છે. અહીંયા ઉપર ક્રિયાનું કરનાર વ્યક્તિ કોણ હતું? મયુરી હતી. એ આપણો સબ્જેક્ટ છે. અને છેલ્લા વાક્યની અંદર જોઈશું કે વી અહીંયા આપણું શું છે? આ સબ્જેક્ટ છે. સબ્જેક્ટ ધ્યાન આપો, અત્યારે વાક્યની શરૂઆતમાં છે, કેમ કે વાક્ય બધા વિધાન છે માટે. આપણે જોઈશું આગળ વિધાન વાક્યમાં સબ્જેક્ટ ક્યાં હોય, નકાર વાક્યમાં સબ્જેક્ટ ક્યાં હોય, પ્રશ્નાર્થ વાક્યમાં સબ્જેક્ટ ક્યાં હોય, પ્રશ્નાર્થ વાક્યના કેટલા પ્રકારો છે, એના આધારે સબ્જેક્ટની સ્થિતિ નક્કી થતી હોય છે. ઓકે, ચલો ફરીથી. તો સબ્જેક્ટમાં શું છે? અહીંયા વી છે, વોચડ એ આપણો વર્બ છે, અહીંયા અ મૂવી શું છે? આપણું અહીંયા ઓબ્જેક્ટ છે. તો જોવાની ચર્ચા છે. શું જોવાની ચર્ચા છે? તો મૂવી જોવાની ચર્ચા છે. ઓકે, તો અહીંયા ઓબ્જેક્ટ ઉપર કોની અસર થાય છે? હંમેશા વર્બની અસર થાય છે. તો અહીંયા આ મૂવી શું છે? આપણું એ ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. તો અત્યારે આપણે ચર્ચા કરી ઓબ્જેક્ટના બે પ્રકારોની. એમાં પહેલો પ્રકાર ડાયરેક્ટ ઓબ્જેક્ટની. હવે આપણે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ વિશે આગળ થોડું જ્ઞાન મેળવીએ. હવે અહીંયા જુઓ, ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ કોને કહેવાય? ડાયરેક્ટ ઓબ્જેક્ટમાં સમજી ગયા છો બધા જ કે કોને કહેવાય? કે વર્બ પછી તરત એક જ કરતા હોય. ઓકે, હવે વર્બ પછી જ્યારે બે કરતા હોય, હવે આ શા માટે જરૂરી છે? તો જ્યારે પણ આપણે એક્ટિવમાંથી પેસિવ વાક્ય પરિવર્તન કરીશું ત્યારે ખૂબ જરૂર પડતી હોય છે. હવે એવું જરૂર નથી કે વાક્યમાં ઓબ્જેક્ટ આપેલા હોય, કેટલીક વાર નથી પણ આપેલા હોતા. ઓબ્જેક્ટ કયા પ્રકારના હોય એટલા વિશે માહિતી મેળવીએ છીએ કે એક્ટિવ પેસિવમાં પેરેગ્રાફમાંથી જ્યારે કરવાનું આવે છે ત્યારે, અથવા સેન્ટેન્સમાંથી કરવાનું જ્યારે આવે છે ત્યારે તમને બધાને જ ખ્યાલ છે કે કેટલાક વિધાનનું પેસિવ થાય છે અને કેટલાક વિધાનનું પેસિવ નથી થતું. તો જ્યારે ઓબ્જેક્ટ ના હોય તો પેસિવ ન થાય. તો ઓબ્જેક્ટમાં શું હોય એના વિશે તમને માહિતી હોવી ખૂબ જરૂરી છે, કેમ કે આપણે ઓપ્શન આવે છે. વાક્ય આપેલું હોય, ઓપ્શન આપેલા હોય, એ આપણે શીખીશું જ્યારે આગળ જોઈશું ત્યારે. અત્યારે ફક્ત તમે ધ્યાન આપો ઓબ્જેક્ટ કોને કહેવાય. તો પહેલા વાક્યમાં ધ્યાન આપો. આપણે ફરીથી અહીંયા ડાયરેક્ટ ઓબ્જેક્ટ અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ વિશે ચર્ચા કરતા હતા. તો અહીંયા જુઓ, જેસિકા એટલે આપણે શું છે? સબ્જેક્ટ. ગેવ શું છે? વર્બ. હર ફ્રેન્ડ, ધ્યાન આપો, અ ગિફ્ટ. હવે અહીંયા આપણા ઓબ્જેક્ટ આ એક છે અને આ ઓબ્જેક્ટ આ બે છે. બે ઓબ્જેક્ટ આપેલા છે. હવે જુઓ, અહીંયા જેસિકા ગેવ આપે છે હર ફ્રેન્ડ, તેના મિત્રને આપે છે. શું આપે છે? અ ગિફ્ટ આપે છે. ધ્યાન આપો. તો અહીંયા તમારે જોવાનું છે શું આપવાની ક્રિયા થઈ છે? તો ગિફ્ટ આપવાની ક્રિયા થઈ છે. એનો મતલબ અહીંયા મેન વસ્તુ કઈ છે? હર ફ્રેન્ડ છે કે અ ગિફ્ટ છે? એ પેલા કોન્સેપ્ટ ક્લિયર કરો. ફરીથી કહું છું, ડાયરેક્ટ ઓબ્જેક્ટ અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ વિશે માહિતી મેળવવા માટે આપણે પેલા વાક્યને સમજવું પડશે. ફરીથી, જેસિકા ગેવ હર ફ્રેન્ડ અ ગિફ્ટ. જેસિકાએ તેણીની મિત્રને ગિફ્ટ આપ્યું.
તો શું આપવાની ક્રિયા છે? તો ગિફ્ટ આપવાની ક્રિયા છે. તો જુઓ અહીંયા ઇન ધી સેન્ટેન્સ હર ફ્રેન્ડ ફરીથી ઇઝ ધ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. ફરીથી ક્રિયાની અસર ધ્યાન આપો. મેન અહીંયા ગિફ્ટ આપવાની ક્રિયા થાય છે. તો આને આપણે ગિફ્ટને શું કહીશું? ડાયરેક્ટ ઓબ્જેક્ટ. ઓકે. અને હર ફ્રેન્ડને શું કહીશું આપણે? અહીંયા ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ કહીશું. કોન્સેપ્ટ ક્લિયર? ફરીથી જો અહીંયા ઇન ધી સેન્ટેન્સ હર ફ્રેન્ડ ઇઝ ધ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. ઇટ રિસીવ અ ગિફ્ટ. હવે હર ફ્રેન્ડ જે છે એ શું મેળવે છે? ગિફ્ટ મેળવે છે. તો મુખ્ય બાબત તો ગિફ્ટ છે. એન્ડ ગિફ્ટ ઇઝ ધ ડાયરેક્ટ ઓબ્જેક્ટ. અને ગિફ્ટ એ શું છે? એ આપણો ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. આગળ વાક્યમાં જોઈએ. જુઓ અહીંયા હેન્ડલ એ આપણે શું છે? સબ્જેક્ટ. વર્બ શું છે? સેન્ટ. હિઝ પેરેન્ટ્સ અ પોસ્ટકાર્ડ. હેન્ડલે તેના પિતાને અહીંયા પોસ્ટકાર્ડ કો પત્રો કો મોકલ્યા. ઓકે. મોકલવાની વાત છે. તો શું મોકલ્યા છે? પોસ્ટકાર્ડ મોકલ્યા છે. એના પિતાને નથી મોકલ્યા. ફરીથી સમજો અહીંયા ડાયરેક્ટ ઓબ્જેક્ટ કોને કહેવાય ને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ કોને કહેવાય? ક્રિયા. અહીંયા ક્રિયાની આ સેન્ડ મોકલવાની ક્રિયા કોના ઉપર થાય છે? પેરેન્ટ્સ ઉપર થાય છે. પેરેન્ટ્સ મોકલે છે કે પોસ્ટકાર્ડને મોકલે છે? તો પોસ્ટકાર્ડને મોકલે છે. અહીંયા આપે છે તો શું આપે છે? અહીંયા તો ગિફ્ટ આપે છે. ઓકે. તેના મિત્ર નથી આપતો, કોઈને ગિફ્ટ આપે છે. એટલા માટે આ પોસ્ટકાર્ડ જે છે એ આપણો શું છે? અહીંયા આ ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. અને હિઝ પેરેન્ટ શું છે? આપણો ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. તો હવે થોડી ઘણી તમને માહિતી, થોડો ખ્યાલ આવ્યો હશે કે ક્રિયા છે એ ક્રિયાની અંદર આ બે ઓબ્જેક્ટમાંથી ક્રિયાની અસર ક્યાં થાય છે એ વસ્તુ આપણે સમજવાની છે. ઓકે. ત્રીજા વાક્યમાં જોઈશું ફરીથી. ધે મેડ ધ ટીમ ધેર કેપ્ટન. ઓકે. તો અહીંયા ફરીથી આ સબ્જેક્ટ છે આપણો, આ વર્બ છે, ઓબ્જેક્ટ છે, અને આ આપણો બી ઓબ્જેક્ટ છે. હવે એટલું બાબત આપણે યાદ રાખીશું કે ક્રિયાપદ, હવે ફરીથી કહું છું, આ શોર્ટકટ કી છે. શોર્ટકટ કી માટે તમે શું યાદ રાખશો કે વર્બ હોય, જો વર્બની બાજુમાં જે ઓબ્જેક્ટ આપેલો હોય ને તરત અડીને, એને આપણે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ કહીશું. અને જ્યારે ત્રીજા નંબરમાં વર્બ એટલે કે વર્બના જે બીજો જે છે એને આપણે ડાયરેક્ટ ઓબ્જેક્ટ કહીશું. આપણી શોર્ટકટ કી છે. બરાબર. તો તમે સમજી ગયા હશો એક્ઝામ્પલ દ્વારા ડાયરેક્ટ ઓબ્જેક્ટ કોને કહેવાય અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ કોને કહેવાય. આપણી આ શોર્ટકટ કી છે. બરાબર. કે વર્બની તરત બાજુમાં જે ઓબ્જેક્ટ આપેલો હોય એને આપણે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ કહીશું, અને બીજા ઓબ્જેક્ટ એટલે કે પ્રથમ ઓબ્જેક્ટની આ પ્રથમ ઓબ્જેક્ટ છે એની બાજુમાં જે બીજો ઓબ્જેક્ટ આપેલો હોય એને આપણે ડાયરેક્ટ ઓબ્જેક્ટ કહીશું. કેમ કે મોટા ભાગની આ ક્રિયાપદની અસર છે એ બીજા નંબર ઉપર થશે. ઓકે. પ્રથમ નંબર ઉપર કશું થશે એની અસર થશે નહીં. હવે અહીંયા એટલા માટે જરૂરી છે કેમ કે ઓબ્જેક્ટ અહીંયા બે છે અને પેસિવ પણ તમે બે રીતે કરી શકો છો. ઓકે. તો આપણે આગળ જોઈશું વન બાય વન. હા, તો આજે આપણે અહીંયા સુધી રાખીશું કે જેની અંદર આપ સર્વે માહિતી મેળવી સબ્જેક્ટ કોને કહેવાય, પ્રિડિકેટ કોને કહેવાય. હવે સબ્જેક્ટ તો તમને બધાને ખ્યાલ છે, નામ ને સર્વનામ હોય. હવે પ્રિડિકેટની અંદર સબ્જેક્ટ વિશે જે માહિતી આપતું જે વિધાન છે એ તમામ વિધાનને આપણે પ્રિડિકેટ કહીએ છીએ. અને પ્રિડિકેટની અંદર તમામ વસ્તુ આવી જાય. એમાં વર્બ પણ આવી જાય, ઓબ્જેક્ટ પણ આવી જાય, અને ઓડબ્લ્યુ એટલે કે અધર વર્બ પણ આવી જતા હોય છે. પછી અહીંયા બીજી સમજૂતી ટોપિક નંબર 2 માં આપણે મેળવી કે નાઉન અને ઓબ્જેક્ટ વિશે માહિતી મેળવી. તો કર્મ વિશે પણ માહિતી મેળવી છે આપણે. તો કર્મ, અહીંયા કર્મમાં પણ ઓબ્જેક્ટમાં પણ નામ અને સર્વનામ જ આવે છે. હવે સર્વનામ કયા પ્રકારના આવે છે એ આપણે આગળ જોઈશું. ઓકે. હવે એના પછી હવે જુઓ અહીંયા ફરીથી હા એના વિશે પણ માહિતી મેળવી. એના પછી આપણે ઓબ્જેક્ટના બે પ્રકારો વિશે માહિતી મેળવી કે ડાયરેક્ટ ઓબ્જેક્ટ કોને કહેવાય અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. ઓકે. આપણે આટલા સુધી રાખીશું અને આગળના લેક્ચર વિશે આપણે થોડી પછી માહિતી મેળવી.
થેન્ક યુ ફોર વોચિંગ.